માર મામો ખરા ને શિખર કહેવાય રહ્યા નહીં, શિખર શું જતા રહ્યા ખબર ના પડે. ચૂંટણી આવી જાય છે હોર રાખે, આ કશું હોર રાખતા નહીં. અને પેલા 3 જણા ખરા ને જીવણીઓ મુસાણે એ 3 જણા એક થઈ ગયા છે. પણ આને ખરા ને નહીં ફાબા દી પણ આ સીધી રીતે નહીં માનું, આ ધોકા જ લેવા પડશે. ચૂંટણીની હજી વાર છે એટલી કરા ખરા ને ઓન પડતારવા પડશે. એકાદો હાથ પગ ભઈ નાખશો ને તાના રહે ગોઠી ને ગોઠે નહીં ગામમાં કોઈને. આ જો કોઈ ચૂંટણી આવી જાય છે અવની સરપંચ થવાની બહુ ઉતાવળ છે, પણ કશું ગામમાં આવે એવું છે નહીં. અને ફોરમ ભરવાની વાતો કરવા બેસી જશે. આ પેલા 5 વર્ષથી સરપંચમાં આવીને જા ઈવોને ખબર પડે કે નવાને ખબર પડે. અને સેવા પાછા સરપંચ બનવું છે. અને મારા મામા ના ભરવા દીધું હોત તો બરોબર હતું, પણ હું નતો. મને કીધું હોત કે ભણા ફોરમ ભરી દે સરપંચમાં તો તૈયાર હતો, તો ભણો ફોરમ ભરી જ દો. અને ભરવાનું જ છે. શિયો ના કેસા વાળું ગામમાં જવા દે. પેલા જીવણિયા લાવી જવા દે. જીવણિયાને પૂછવું પડશે જીવણિયા શું કરે ના પાડી તિલ્યા. હવે ખરો ચૂંટણીનો રંગ જોમ્યો છે. આ સરપંચ સેવક સજોક 1 નંબરનો રાશિ છે. આ બાબુજીને નોમ લખવાનું કીધું ને એટલે બધામાં એનો નોમ લખી દીધો. એના મનથી કે મારો મેર પડી જાય કે. પણ સારું કર્યું બાબુજીને ડેપ્યુટી સરપંચનું ગોઠવ્યું પાછળ ને પાછળ તરત ખબર પડી જઈ. અમે ચિંતા નહીં, અમે ખરું ને આપણે ખાલી એક જ હોર રાખવાની છે. હાલ ખેમાયું હંગાતી આપણે ફરવાનું છે. એક વારકા ખાલી સભ્ય બની જાય એટલે પછી ચિંતા નહીં. એક વખત તો સભ્ય બનવાનું જ છે. આજ સુધી કદી સભ્ય બનાવ્યો નહીં. અને અમારા ખરો ને મેલાનો વોટ વધારશે એટલે આ વખત ખરું ને હું તો સભ્યમાં તો આવી જ જોઈ. અને ખેમાએ કહી દીધું છે કે જીવનલાલ સભ્ય તો તમે જ બનશો. અને બનવું જ જોઈએ કે એક વખત તો બનવા જ જોઈએ સભ્ય. એમ થોડું ચાલતું હશે. આ મુસાળ હાથમાં આવી જાય ને કોઈને કુલડીઓ જુદી કઈ નાખવાની છે. આ ખરો ને આખા ગામમાં ખરા ને ફૂંકવામાં ફૂંકતો છે પાછો. એ મુસાળ ઓય જીવણિયા, આ ભોણિયો છે બોગા પાડે છે. જીવણિયા આ મુસાળ છે જોલ્યા. ઓમ સરપંચમાં ફોરમ ભરવા તૈયાર થઈ ગયો તો બહાર નીકળ. આ તારા ટોગા ખરા ને બે જુદા થઈ જાય છે કે નહીં? કે તો સરપંચ તું બને કે તો રોકડો થઈ જાય. જેવામાં યાર નવું કોક કરવાનું છે. આ ભોણિયો ખરો ને કાલ નતો એટલે મોમા યાદ કહી દીધેલું છે કે ભોણા આ ખરું ને જીવણિયા યુવાય બધું કર્યું છે. મનો ના મનો આ ભોણિયો ખરો ને ધોકો લઈને આવ્યો છે. મુસાળ સરપંચ તો સરપંચ પણ તને સભ્ય બનવા નહીં દેવાનો. હા થવાય તો થાય. હાલ વાના તો નહીં. હાલ વાના હોમું પડ્યા જેવું નહીં. ના હાથમાં ધોકો છે ને આપણે છીએ એકલા એટલે હાલ ખરું ને શાંતિથી હંતાઈ જવું પડશે. તાણે મેર પડશે. નકા ભોણો ખરો ને ઓછો નહીં હાથ પગ ભાજી નાખા રીમો હમણાં ના હોય તો હંતી જવા દે. મુસાળ હંતાઈ જો તો બાર લેકર આ તારી કુલડીઓ જુદી કઈ નાખવાની છે. તો પહેરી જો લે જીવણિયા ઓય ફોરમ ભરાવો અમાર બાર લેકર. અમાર તારી સહીઓન બધું કાઢી નાખું. તું એક વખત બહાર આય ને ખાલી નજરમાં પણ તને સરપંચ બનાવું છું કે કુલડીઓ તારી તોડી નાખું. તો કોઈ સરપંચ બનવા તૈયાર થઈ ગયો છે. અને પાછા પેલા 2 ખરા ખેમલો સોમલો 2 આ યુવાના ભેગો જોડાઈ ગયો છે. એટલે આના શીપ દી પાછા અમે તો ધોકાથી લાકડીએથી વ્યવહાર કરવાનો છે. જીવન તોડવાના તો નહીં જ. પેલા બેનાઈ જવા દે ખેમલાની એ ઓટો મારી આવો પડશે. સરપંચ બનવું છે. આટલો વર રહ્યો તો હજી ધરાતા જ નહીં. આ તો હારું થયું વળી કાલે વાનું પોલ પકડાઈ ગયું. જોક ચિઠ્ઠીમાં તો સરપંચ બની જતા ઉઠાઈ દી. આ તો વળી પેલું ડેપ્યુટી સરપંચ નું ગોઠવવાનું રાખ્યું ને અને ચિઠ્ઠી ઉઠાવીને તાને ખબર પડવાનું પોલ પકડવાનું. 4 ચિઠ્ઠીઓમાં લખી દીધેલું રાકેશજી સરપંચ. આ કેટલો કપટી મોનસ કેટલો વિચિત્ર છે બોલો. ધરાતો નહીં વાનું વારા ઘરે સરપંચ બનવું છે. પણ બરોબર થયું જે થયું ને એ બરોબર થયું. પોલ પકડાઈ ગયું. બાબુજીને તો જોણવા મળ્યું કે અને બાબુજીને જોણવા મળ્યું ને એટલે કાર્યને તો સપોર્ટ કરવાનું નહીં. આ વખત ખરો ને આપણો ચાન્સ ખરો. શહેરનો ખેમો ખરો ને સરપંચ બની જશે ને તો આ સુમો કાકો ખરા ને ડેપ્યુટી સરપંચ બનશે. અને ગામમાં 2 સરપંચ છે ખેમો અને સોમભાઈ 2 જણા. ભલાઈ નાંગા વિરોધ થયો બાબુજી બેન પણ આપણે ઊંઘવાનું નહીં. જો દે ચૂંટણી ના પટન ચૂંટણીનું રિઝલ્ટ ના આવે ને
તેઓ દી ઊંઘવાનું નહીં. મારે ખરો ને ખેમાં નહીં જવું પડશે. આ ખરો ને પાછો ઊંઘાણ છે. આ જોકે સરપંચ સેવા ઊંઘી રહ્યા. ના સરપંચ જીતી જા 50 વોટથી જીતી જા. મને ખબર જ હતી કે આપણી જીત થવાની છે. એક કામ કરો, પેલા શોમા કાકાને ડેપોટી બનાવો અને ફૂલનો હાર ઈવન સોનું કરાવો. મોનું ઊભું થાય છે. ચૂંટણીની વાર જીતી છે. જા, જીતી જા, જીતી જા. હજી ચૂંટણીની વાર છે. ઊભું થા. સપનું જોઈ ગુલે હે શોમા કાકા, દારો સા અરે ઢોલ નો નગારો ખતરનાક વાગતો હતો. ડીજે ને બીજે ને બધા ગલાલ ઉડાડતા હતા. તમને તો ડેપોટી નો હાથ પહેરાવાનો હતો. શું વાત કરે? સાચી વાત છે, પણ તમે ઉઠાડી દીધો. એમાં આ સપનું ખરું ને આપણે સાચું પરવાનું જ છે. શોમા કાકા મારો ડોહો કાલે કહી ગયા જબરો- હતા કે બપોરે 3 વાગે કે સવારે 4 વાગે જે સપનું આવેલું હોય ને બરાબર. એ રૂચી ખેમાં કદી ખોટું ના પડે. હોય 100% તમે ડેપોટી હું સરપંચ થવાનો જ છું. અને મારે ઈચ્છા એ જ છે કે ખેમો સરપંચ બના અને આ સોમો કાકો ડેપોટી સરપંચ. શોમા કાકા ખાલી તમારા નોમના ડેપોટી બનવાનું છે, બાકી સરપંચ નું બધું કામકાજ તો તમારે કરવાનું છે. સિક્કા તમારે મારવાના છે. શું વાત કરે? તાણે નોમ મારું પણ કોમ તમારું. એ તો હારું મારે થયું. સપનું પૂરું થયો ખેમા. શોમા કાકા આપણું સપનું તો સપનું જ રહી જોત. હા. હારું થયું પેલા કાળિયા પહાડ કાલે ખરી બીજી વખત ડેપોટી ની ચિઠ્ઠી જોઈને તે ખબર પડી ગઈ. નકર બેમોન કરી નાખો આપણને. અને સરપંચ આજ બની ગયો તે રહ્યો. શોમા કાકા અત્યારે ગામમાં તો પેડા વેચી માર્યા હોત. એના અને નોમના. બાબુજીને તો ખબર પડી જાય ને કે આર્યો કપટી છે. હા શોમા થઈ ગયો કાકા વિરોધ ના અંગાત. આપડે ખરો ને આ એ બે જણાનો વિરોધ થયો છે ને એટલે આપણો એનો ચાલ ફાયદો થાય. ઉઠાવવાનો છે શોમા કાકા. ફાયદો પૂરેપૂરો ઉઠાવવાનો છે જેમ ખેમા. પેલી બે મન્યાળીઓ લડતી હોય ને હા. હા અને પેલો વદરો વચમાંથી લાભ ને એવું ઉઠાઈ લેતો હા. એમ આપડા એ બાબુલો ને કાર્યો બે લડ્યા જ હોય ને હા, હા. ફાયદો ચૂંટણીમાં આપડે ઉઠાવવાનો છે. અને ફાયદો મળશે આપણો. અને આ બાબુડો રહ્યો ને શોમા કાકા હા. જેટલા વાર હોતી ચૂંટણીઓ થઈ છે ને એટલા વાર હોતી રહ્યો ગમે તેના બાજુ હોય ને એ બાજુ જ સરપંચ બને છે. એ વાત સાચી કરી હો. રાજકારણમાં ખરો ને હા. એ બાબુરો ખરો ને બહુ જાણકાર. શોમા કાકા જેમ મારી વાત સાંભળો હા. જેમ મહાભારતમાં ખરું ને પાંડવોનું ને કૌરવોનું યુદ્ધ થયું હતું ને હા. પાંડવો પહાણ કશું સેના નથી હા. અને પેલા દુર્યોધન યોન પહાણ ખરી ને બહુ મોટી સેના હતી હતી. પણ યોન બાજુ ખાલી કૃષ્ણ ભગવાન આયા ને જીતી ગયા. એમ આપણા ગામના કૃષ્ણ ભગવાન ખરા ને બાબુજી છે. આપણે યોના હંકાતી રહું છો માં કાકા તો અત્યારે બગડેલું છે યોન લાલ પાલ રાખી અને આપણે બેહારી રાખવાના છે આપણા પાસે. આપણે બગાડવાનું નહીં. માં બાબુજી અંગાત. કાકા આરામથી ચૂંટણી જીતી જવું હા. વચ્ચે સાથ અને પેલો કાર્યો ખરો ને ટાંટોકડી વગાડતો રહી જાય ટાંટોકડી. એને નાવે તો મંદિરમાં બેહારી રહેવું આપણે. શોમા કાકા મને એક વખત સરપંચ માં અબ્બાજો આઈ પછી તો ગયા, આઈ તમારા ગયા. મેલ્લાની અને મારા મેલ્લાની રોન્યા કાવા એટલે તમે જોજો ખાલી એક વખત ખેમા. રોડી રોડ કરી નાખો છો અરે, ગામમાં. રોડે રોડ કરી જ નાખવાના. ખેમા એક વખત આપણે સરપંચ માં આવી ગયા ને એટલે આપણે બધા રોડ બનાવી જ દેવાના. અને પેલો કાર્યો ખરો ને સરપંચ ઈને તો હવે નવો રોડ બનાવી નાખ્યા હુજી જીસીબી લાઈન ખાડા કરાઈ દેવા છે. એ જ કહેતો હતો. આખી એટલે જિંદગી હેરાન થાય ને એવો કરીને મેલ દેવાનો ખાડામાં છે. પડી રહેતો એ રહ્યો. શોમા તોડી કાકા નાખવાનો. એ સરપંચ છો ને એના પછી આપણને કોઈ ઓછા હેરાન નહીં કરાય ને મેળ આવશે ને તો ગોમ બાર મેં લીધું એનું ઘર. કદી હરકત ને સહી નહીં કર્યાલી સહી. શોમા કાકા એક વખત મારો વારો આવવા દો પછી તમે જોવો પછી કે આ તું એ- ગામનો નકશો બદલી નાખું તું કે નહીં બદલી આ નાખતો. બદલી કાઢવાનો અરે પછી કે એમાં તું એ શોભા કાકા. નહીં તું એ કે સહી કરાવાય ખબર પડે. શોમા કાકા સહી કરાવવા આવે ને હા. હા, તો પેલા મારા ઘર આગળ કચરો વાળા બધા વાળી નાખ તો સહી કરી આલું. હા. એવી હાલત કરીને મેં એટલે લીધો એને એની. ખબર પડે કે ના મર્યા. પણ શોમા કાકા આ બધું શાને શક્ય છે ખબર છે ચાલ. બાબુજી આપણા પાસે રહે ને હા, બાબુજી તો- તાણે. અને જો ને. તમારો ભાઈ રહ્યો ને એ હખણો રહેતા ને તમારા ભાઈ ની એ તો આખો પાછો હકનો ના થવો રે. જોવે. એ તો હકનો રોજ પણ તું ખરો ને ચરાય કર હા? શોમા કાકા એનું વિચારીને મેલ્યું છે છેલ્લા દાડે એવું પ્લાનિંગ કર્યું છે ને જીવણિયાના નામનું ફોરમ જ નહીં રહે. સીધું છો માજી પુંજાજી ડેપોટી સરપંચ પેનલ આપડી ડેપોટી તમે એમાં તો- સરપંચ હું. એમાં તો તું જાણકાર છે પાછો. શોમા કાકા ચિંતા કરશો ને બધું છીએ ટાઈમ જગ્યા ટાઈમ ને બધું ફિટ કરેલું છે. ના હોય ને તો 50% આપણા મગજમાંની ભાર હળવો થઈ ગયો કે માં. સાચી આ વાત કાલે છે. પોલ પકડો ને ને હા. એટલે અને બાબુજીને ખબર પડી જાય કે આ કાર્યો રહ્યો ને એ ચોર છે અને ચોર પડી જિંદગી જાય, રહેવાનો પડી આ જાય, નહીં પડી સુધરે. એટલે કે મારા ખરો ને કેવા અમુકી તમારી ટુકડીમાં બેહવું પડશે. શું બગડ્યા તા કાલ? બગડી જ કે મોન રાખ્યું ના લગી રહી નહીં. શોમા કાર્યો કાકા તો એવો થઈ જતો ને. એ હોય મોન નહીં રાખ્યું એનો ફાયદો આપણે ઉઠાવવાનો છે. શોમા કાકા હા. અમુક ખરું ને
બેહી રહું નહીં, ગોમ કવર કરવાનું ચાલુ કરો, કવર કરવાનું. તારા ગોરી હું ઊંઘતો નહીં જો હું ઈમો વાયકન આવ્યો કે ના આવ્યો? ભવિષ્યમાં કોકના હાથ પગ અડી ગયો હોય ને તો એને ચા પાવાનું રાખો તો એ, વોટ આલી. ઊંધી ટોપી કને સરપંચ બનવું હતું લે? કને સરપંચ બનવું હતું ખેમલા? એટલે પણ આવું છે. હું સરપંચ સરપંચ કને બનવું હતું? સરપંચ બનાવવાનો છે સરપંચ પેલો. તો બની જશે અમે એટલે કને બનવું? કને બનવું એમ કે ને? અમારે જ બનવાનું છે સમ કનું આ બનો કુલડીઓ હમણાં જુદી થઈ જશે. ખેમા, એટલે હું જે મારા કહી કરીએ દેજે. તમારે બનવાનું લે હા એ શોમા કાકા, ખેમા, જે કેવું હોય કહી દેજે. કેમાં જો મારી વાત આ સાંભળો. એકી ધોકામાં લોબો થઈ મારી જાવ વાત સાંભળો, મારી વાત સાંભળો. એ! શોમા કાકા, શેઠ છેડાયેલું તમે બગાડશો. એટલે વાયકન આવીને ગરમી કરી જાય શોમા આપણા કાકા, બાયનામાં હા? ગરમી નહીં કરતો, હું તો કઉ છું દમ દાટી ખમી લ્યો. આ શશુન્દ્રો મન્યારીઓ હું એમને નહીં કૂદતો. ના, મોનો કેમ? ને, સાંભળો. હું જતો મારી નહીં વાત કરું સાંભળો, મારી વાત સાંભળો, પણ તમારે જે કરવું એ કરો. મોનો ના મોનો અરે ખરી ને કાળિયાની ચાલ હોય ને એવું લાગે છે મને. તે ચાલો તો મૂવી હું શોમા હતો. કાકા, એ! જિંદગીમાં કોઈ દાડો ખેમા, ખરા ને. મેકી દેજે, મેકી દે. શોમા લડી કાકા. રાખવાનું છે, ખાલી મેકી મને દે. મેકી દે ને હોભળો તો ખરા. ચૂંટણી આવે ને એટલે કોઈ દાડો ડખો ના કરાય. નકર ખબર છે ને ચૂંટણીનો ડખો કરો ને તમે તો એરો ખરો ને ચૂંટણીમાં ગણાય. ના વોટ આલી શકો કે ના સરપંચમાં ફોરમ ભરી શકો કે ના સભ્યમાં ફોરમ ભરી શકો. એ આ તો કાર્યો છે. સરપંચ આબા ઓલે ખરો ને ગમે તે રીતના જતો રહે એવો માણસ છે એ, જે. ખેમા, ઈ હટાવી ગોળ હો, ગોળ નહીં હટાવી. કૂટવાનું એમ હેળો. પણ તને સર ડેપોટી બનવું, લે, તને પણ સરપંચ તું તાર બનવું. બની જજે ભાઈ, હો બની જજે. અમારે એવું કોઈ ચાલો, નહીં. તમે ઝઘડો કર્યો ઝઘડો નહીં, તમે કહેતા હતા કે સરપંચ તમાર ફોરમ નહીં ભરવાનું. એ ના ભરી એક તો કોઈ ના. ખેમા, હું તો ફોરમ ભરી એકું કે ના ભરી ભલે, એકું ભર તું તાર સરપંચમાં. ભર. અમન હા, કહો તો ભરી દે. તો પછી તાણ હના ત્રણ જણા એક થઈને ફરો છો, મુસાળ ને તઈને. ભોણા, અમે તો એક ચૂંટણી આવી છે. તું તાર તારો સરપંચ થવો હોય તો થાય, અમે શું ના પાડીએ છીએ. તમે ફોરમ તમે માર મોમાં અમુક પાવર કરતા હતા, ખેમા હના ઘડી ઘડી સરપંચ બનો. તે તારું વારો મામા- કરે વારો ના હોય એમ એટલે હનો વારો લે. કાનો તને દર વખત ગમમાં- ઈવન જ ભરવાનું બીજા નહીં ગમમાં એટલે બીજા મેલા ગમો તને કોઈ ઓળખા છે? કોઈ ઓળખા છે? સરપંચમાં એનું તમને કરે હું નવું. ઓળખાશે આ મત તો શું કોઈ ઓળખાશે ખેમા, શોમા કાકા, મારું વાત હોભળો. માથાકૂટ કરશો ને મેં કીધું તો ખરા. નહીં માથાકૂટ કરી ખાલી થજો. કેવું છે હેલો, યાર? શું કરવાનું છે, બોલો. ખેમા? ના પાડું છું, ના પાડું છું કે નાટક એ! કરશો નહીં. આ બધી ચાલ છે પેલાની. આગળ તો મોય દો. કોઈ આપણો નહીં બોલતા આવડે એટલે શું કરવા છે ખેમા? શું કરવા છે એમ કે ને? કશું- તું અમાય, અમાય. ઓય, ઈ નહીં આબુ. તું મારી વાત તો હોભળ, અમાય. સરપંચમાં ફોર્મ ભણા- ભરવા દેવાનું છે કે નહીં ભરવા તાર ભરી દેવાનું? દે, હું તાર કાલ હવારે જ ભરી દે. હું પહાડ લઈને તારું ફોરમ ભરી આલું ભાઈ. અમે તો ના નહીં પાડીએ. તું સરપંચ બને ને પણ તો અમને તો સારું લાગશે ભાઈ. આટલા વર્ષ ગામમાં રહ્યો, અમે સરપંચમાં ફોર્મ ભરી શકું કે ના ભરી શકું? ભરી એક ભલે બહારનો છું પણ હું છું તો ગામમાં કા આધાર કાર્ડ છોનું છે મારું, એનું નહીં. તને ચૂંટણી કેરું એનું નહીં. બધું તારા વયનું છે પણ રેશન કેરું એનું નહીં. બધું વયનું છે. સૌ ચોખા નહીં આવતા. બધું આવે છે. તો પછી ફોરમ કેમ નહીં ભરવા દેતા? પોણા તારા ફોરમ ના ભરવાનું એક જ કારણ છે. તારા મામાએ કીધું ને નહીં ભરવા જતા એવું. મારા મામાએ ના નહીં કીધું. ખેમા, તમે બધા ના ખરા ના, તારા મામા એમ કીધું કે ખેમલો ને ફોરમ નહીં ભરવા જતા એમ કીધું ને. એરા એમ તારા કીધું. મામો ખરા ને બુદ્ધિ વગરના ગોડા છે. આ લેડીઝ ની સીટ છે પણ લેડીઝ ની સીટ છે. તું પહેરેલો છે તાર બાઈ છે બાયડી નહીં ખેમા. તો તારા મામા કે પેલા બાયડી લઈ આલે પછી ફોરમ ભરાવ. પણ માર મોમો શું, માર મમ્મી શું કે નહીં? આ માર મોમો ફોરમ ભર્યું તો માર મમ્મી નહીં. પણ તારા મામા તમારે નહીં. બધાને સરપંચ બનવું તું છે સરપંચ ખેમા? બની શું ને. કરવું છે એમ બાપા, કે ને પેલા? જો તું સરપંચ બનતો હોય ને હા. તો ગુલાબનો હાર લાઈન ચડાવવાની જવાબદારી મારી. બાકી તારા મામા માટે નહીં. એટલે ખેમા, ભરવા દેવા છે કે નહીં ભરવા દેવાની એમ કે ને? તું તાર ભરી દેજે. હા? આવ. જુમા કાકા, શું કરવા પંખો ચાલુ કરીને બેસ્યો? એ ઘરમાં નહીં કરવાનું ખેમા, બાને કર. બાને કરે ખેમા. હાથા લઈ રહ્યો પગ એક બેની કુલડીઓ તોડી નાખવાની નીકળો બાર. ચાણ તો નહીં રહો ઘરમાં. જો કે સરપંચ બનવું છે, બાર નીકળો પછી તમારી ખબર છે. કશો વાતો નહીં, હાલ ઘરમાં પી જાય. ગામમાં તો આવશે તો નહીં આવો. દેખાડો દો ગામ વચ્ચે એક વખત. જમા હો. જો તાવરો જ્યો સોમા કાકા મારો ઓળખ્યો કાળ ધાર થઈને આવ્યો તો. સારું કર્યું સોમા કાકા, કોઈ આગુ પાછું ના કર્યું હો. આ તો લગે ચૂંટણી નડી જાય છે નકર તેમાં લોબો કરી નાખો સોમા કાકા, તમારા મોરી એકી થાપુ ઊંધો કહી નાખું હું. પણ આ તો કાળિયો છે. ઘાટ આવો તો ગામમાં પોલીસ બોલાઈને મેલી હોય અને એના ભોણિયાને ઝઘડો કરવા મેકલ્યો હોય કે મારા ભોણિયાનું વોટ નહીં મળે તો ચાલશે, પણ મારા વિરોધી તો ક્યાંય જતા ને કે ફોરમ ભરવા વાળા. આ ચૂંટણી પટા ને તો હજી કોઈ ડખો કરવો જ નહીં ને એક કામ કરો. ગાળ ખાઈ લેવું લિસ્ટમાં પેલું નામ આનું લખી દેજો, બરોબર? હું સરપંચ આવું ને એના પછી તમે જોવો હું આની હાલત કરું એ. આપણો નરેન યુવાન તો નામ લખેલો છે મગજમાં જ છે બધો પિક્ચર પૂરું કરી નાખવું છે. પરભારા ગામના છે ને આપણા ગામમાં આવીને આટલી બધી દાદાગીરી કરે છે ને સોમા દમદાટી કાકા. કેટલી બધી બરોબર છે, આપણો ભાઈ બાપ કરીને બેહી રહ્યા ને એમાં મજા છે.
સમજ્યા વાત ને? હા સારું થયું ગઢશેરી થી નીકળી ગયો ને હંતા તો ખેમાયો ને ઘેર આવી ગયો નકો ભણો કાર ઝાડ થઈને આવ્યો તો અને હાથમાં ધોકો હતો જો હાથમાં તો આવી ગયો હોત ને તો હાથ પગ ભાજી નાખો. સુમા કાકા હાલ હું ગામમાં કોઈ આવા કોઈ ડખલા કરવા આવે ના ને કરું. તો દોરેનો ડખલો નહીં કરવાનો કદી. તારું મન રાખે. એ જીવનીએ ટાડવાય છે કહું ખેમા ટાટ નહીં વાતી તારે છે બૈરા જેવું કરીને આવ્યો છે, શરમ નહીં આવતી? આ વાવડી મૂછો છે ને. ભણ્યો આવ્યો તો ઓ ભણો તો આવ્યો તો. અરે મારા ઘેરે આવ્યો તો ધોકો લઈ હું વાત કરું છું. તારે હું તો હંતા તો આવ્યો ડખો તો નહીં કરે જ જી. ડખો નહીં કર્યો મેં કીધું ડખો કરે ને તો વખો આવશે એટલે હંતાઈ ગયો તો. વાત સાચી કરી જીવનિયા. તમાર કરતી તમારા ભૈરામાં બુદ્ધિ સારી છે. આ આવા હોય સભ્ય. હા સભ્ય બનવાનું છે એટલે હંતાઈ ગયો તો બાકી હંતા તો ના ફરતો હોય લે, મુઓ. શીખવાનું હોમી પણ સાચી તમારા. ઉલારી મેલો. અને આવ્યો તો હોય કે તારા દાદાગીરી કરતા હતા. એટલે મગજ સરક ના સરક ગરમી કરતો તો પછી દાદાગીરી ના કરવાની અરે હોય. મને નહીં જીવનિયા કોઈ આ ડોવલું તો નહીં થયું ને? કશું આડું ઓડું મને ભાર્યો જ નહીં હું તો બરોબર. હંતાઈ ગયો તો. એક કામ કરો. ના હોય ને તો આ કાર્યો જ બધો નાટક કરાવો છો, બરોબર? હા. બાબુજીને થઈને આની રજૂઆત કરવી મને પડશે. કરવી જ પડે ને. આપણો ઉપરથી બાબુજી પાસે હારા રહેવાનું. હા, કે જો બાબુજી ઘેર આવ્યો આ અમે ગામમાં બોલ્યા નહીં. આ ગામમાં કે બધા ડખલા કરવાનું ચાલુ કરીને કર્યું કે આ કાર્ય ચાલુ કર્યું છે તે કે તમે તમારી રીતના સંભાળી લેજો. અમુક ઝઘડો કરવાનું કરે છે કે. ઓવ સરપંચ ના બનાવે એટલે પછી કોઈ કહેતા નહીં કે હું વાંધો. ખેમા આપવું પડશે. ઓહો. સભ્ય બનવાનું છે એટલે આ ફરી થવાનું જીવનલાલ. તાણે આ રૂમાલ લઈ લો કે મૂકી દો. અલે લોકોય નહીં જવાનું મિત્ર. એ ખેમા પાછા. આ ચૂંટણી આયા પછી ગામની એવી પરિસ્થિતિ થઈ છે ને બધાને સમજાઈને સાચો પણ કોઈ સમજવા તૈયાર નહીં. એના કરતી જે હું માનતો હતો કે આ ખેમલો ને સોમલો ને ગામમાં રાશિ માણસો છે, ખરાબ માણસો છે, એરા હારા નીકળ્યા. ઈવન સમજાવવા જો તે મોની જ્યાં જીવણીઓ તૈની તૈણ કે આપણો બિનહરીફ ચૂંટણી નહીં કરવી, બિનહરીફ સરપંચ લાવી દઈએ. પણ સરપંચને નાટક કર્યો. બોલો આ સરપંચને 2 વખત હું ટેકો કરી અને ચૂંટણી જીતાડી સરપંચ બનાવ્યા હોવાના વિરોધમાં રહી અને હવે જ નાટક કર્યો. બોલો ચિઠ્ઠીઓ લખવા આલી ને તે બધી ચિઠ્ઠીઓમાં યુવાનો નામ લખીને મેલ્યો. હોવાને જેટલો હવાદ હશે સરપંચ બનવાનો, પદ મેળવું નહીં. આ 10 વર્ષથી સરપંચ રહ્યા છે ને એટલે બધું ખાઈને અમે ધરોણ્યા નહીં લાગતા હજી. એટલે ખરા ને સરપંચ યુવાન જ થવું છે. ફરીને વારંવાર સરપંચ યુવાન થવું છે. કોક કરીને આ સરપંચનું અભિમાન ખરું ને ઉતારવું તો પડશે જ. અભિમાન આવી ગયું છે, પાવર આવી ગયો છે. યુવાનો રોપ જમાવા બેઠા છે કે સરપંચ થવું તો હું જ થવું, સરપંચ બને તો મારા ઘરનો જ બને અને આગેવાની કરો તો હું જ કરું એવું છે હોવાના મનમાં. એટલે ના હોય ને તો ગમે તે થાય. સરપંચની ચૂંટણીમાં જો સરપંચ ફોરમ તો ભરે ને તો પાળ્યા વગર મેળવા નહીં. ગમે તે થાય પાળવા તો શું જીવાનું. અને હોમો એવો માણસ લાવવો છે કે ગામમાં સારું કરે ને ગામમાં હળી મળીને રહે એવો માણસ લાવવો છે. હજી કોઈ ડાયરેક્ટ નક્કી નહીં કરવું પણ સમજોય ને તો સમજાવવા છે. સમજી જોય તો બરોબર છે, ના સમજી જોય ને તો મારે તો પછી બસ આ ચૂંટણીમાં પૂરેપૂરો રસ લેવો તો પડશે જ. મોનો ના મોનો શોભા કાકા આ બાબુજી ખરા ને મને લાગે છે બોલો કાળિયાની વેલમાં બેહી ના જવાય. ઓનું નક્કી ના લખાય. આ તો ડોશી હું કહેતો હતો? કેમ ભાઈ આ તો ચૂંટણી છે નક્કી ના કહેવાય હો. આ તો ઘેર નહીં. ડોશી કી હવારોના ઉઠ્યા ને તારના કી ડોહો નાહી જશે. આમ વિચાર કરો એ માણસને કોઈના પાસે બેહવાનો મેળ નહીં કે કોઈના પાસે બેહવા જતા નહીં તો પછી અરે માણસ જાય છો. આપણે તપાસ માણસ કરવી ખરો ને પડશે કેમ? ખબર. આપણે તપાસ કોઈના કરવી ઉપર શોભા પડશે. કાકા ઓછો નવો તો દાબીને. સરપંચ આઈકન છે આઈકન તો નહીં બેઠા ને. શોમા કાકા ઓછો દાબીને કોઈના ઉપર વિશ્વાસ મેળવાનો નહીં. આ તો ચૂંટણી છે. આપણા પાસે હારું મેઠું બોલ્યું અને આપણી વાતો લઈ જાય. એલા બેઠા ઓઠા છે. એકલા જ છે કોઈ તો. નહીં એકલા જ છે. મને લાગે છે મોનો ના મોનો કાલ પેલા કાળુને અપમાન કર્યું છે ને બેઠા પસ્તાવો કરતા આઘાત છે. લાગ્યો છે, આઘાત. બીજું કોઈ નહીં. બાબુજી ઓહો, ખેમા આવો. હું સવારે ઘેર જઈને આયા. ખેમા કંટાળીને ઓય આઈને ચાની હોટલે કીધું ચા પીવા દે એટલે મારું મગજ ઠેકોણા આવે. વાત સાચી છે બાબુબા. અત્યાર જે કર્યું ને એ બધું ખોટું કર્યું છે એનો પસ્તાવો થઈ રહ્યો છે મને. બાબુજી પણ તે ખરેખર પસ્તાવો એક કરો ને. વખત નહીં મેં 2 વખત જીતાડ્યો એ માણસને ને મારું મન ના રાખ્યું અને ચીટિંગ કરીને એટલે આખી રાત મને ઊંઘ નહીં આવી. કયો? તમને અંધારામાં રાખ્યા કે ના રાખ્યા? આ માણસ સત્તાઓ લઈને પદો લે ખરો ને બાબુજી
ગમે તેવાને ફૂંચી મેલે આમાં બીજી બધી વાત બરોબર છે. સાચા માણસની ઊંઘ ના આવે ઊંઘ શોથી આવા તમને સોમભાઈ ખબર પડી જાય ને બુઢા ઉપર કોઈ કહી દે તો ચાલે, પણ પીઠ પાછળ દગો કરે ને એ મને પસંદ નહીં. જુઓ અમે ચાલુ બાબુજી. કરી દીધું ધોકાવાળી. એક સમય એવો આવશે ને સરપંચનું પદ લેવાનું છે અને તમને છોડવાના છીએ તો એ માણસ ખરો ને કુવામાં ધક્કુ મેલીને સરપંચનું પદ લઈ લે ઓર રાખજો. તો હું સમજી જો મોણસ જેટલામાં છે બધું પારખી લીધું છે અમે. તમે કાલ અમને જેટલું કીધું અમે એકાય વખત સરપંચ નહીં બન્યા બરોબર, પણ તમે કીધું એટલું માન્ય તો રાખ્યું કે ના રાખ્યું? એમાં મને બધી વાતનો પસ્તાવો થયો. મેં બધું વિચાર્યું, કીધું ખેમો સોમભાઈ અને આ જીવન બધા હારા તે હું કહેતો તો એમ બેહવા માટે તૈયાર થઈ જાય, પણ પેલા માણસને ચીટિંગ કરીને એ મને ના ગમ્યું. બાબુજી તમે કયો ને 10 વાર મહિને સરપંચ બનાવ્યો, પહાણ રહી બાબુજી આ તો હારું થયું જે પકડાઈ ગયો, ના પકડો નતો તારે ગામમાં પેડા વેચી માર્યા હોત હા, સરપંચ. વેચી દો. પણ ખેમા ઉપર વાળો બધું જોઈ રહ્યો છે અને ખોટું કદી નહીં થવા દે એટલી મને ખબર છે. બાબુજી મને બાકી અમે તો તો એક વસ્તુ નક્કી કર્યું છે, કઈ વન ફોર્મ ભરવું હોય ને તો આઈ જાઓ બેટા. મને રાતની ઊંઘ તો નહીં જાય. ફોર્મો પડી ના હરાવ તો મારું નામ એ બાબુ શંકર નહીં. બાબુજી બાબુજી વાત હવે સાચી નખરા છે. ચાલુ કરી દીધો પાછો બદલો તો લેવો જ પડશે. અને ભણાવ પાછો મોકલ્યો જેવો તો. જેવો નાટક કરે છે. અને એના નાટક. ભોણિયાને ખરો ને ધોકા લઈને મોકલી દીધેલો અમારા ઘેર. મારા ઘેરે આવ્યો તો. ઝઘડો કરકી પણ એકણ જઈને તને કે એમાં સરપંચ નહીં થવા દીધો. એક વસ્તુ સમજી લેજો, અમે માણસ પડ્યો છે એકલો, એટલે આ માણસ કરશે એવું ખબર છે, જે હોમા ઉમેદવારો છે એના અમુ લડાઈઓ કરાવશે. જો કેમાં કારણ કહી દઉં, લડાઈ થશે એટલે આ માણસ ષડયંત્ર રચશે કે લડાઈ થશે એટલે તમારા ઉપર કેસ થવાનો કે નહીં થવાનો. થવાનો. ભણો તમારા ઘેર ધોકો લઈને આવ્યો, 2-4 ગાળો બોલ્યો, ભણાને તમે લાફા મેલ્યા, ધોકા મેલ્યા, એટલે અમુ કેસ થવાનો કે નહીં થવાનો. થવાનો? મારામારીનો કેસ થવાનો. કેસ કુના ઉપર થવાનો? તારા ઉપર થવાનો ને. મારા ઉપર. તું અમો કેસ કરે તો કુના ઉપર થ? ભણા ઉપર થ. એ રે માણસ કોરે કોરો રહક નહીં સરપંચ. વાત સાચી છે અને બાબુજી. ફોરમ ભરશે કે નહીં ભરે? ભરશે. તારું ફોરમ રદ થશે કે નહીં થાય? થાય જ કે. તો પછી સીધો એરો જીતશે. આ બાબુજી, રીતે જીતશે. અમે કોઈ ગોડા નહીં. ભોણો આવ્યો તો ને ગાળો કાઢતો તો ને જેવું ને તેવું બોલતો તો ને ઘર વાસીને મેં ઘરમાં પેહી ગયા, પણ લડાઈ કરવા નતા હા, ગયા. બસ કેમાં બુદ્ધિથી કોમ લેજો હો જીવન. આ તમારા પાસે એને કહું છું બુદ્ધિ વાપરજો. તમારા પાસે એમને નહીં આયા. આ તમારો રાજકારણનો અનુભવ ખરો ને એટલે તમારા પાસે અરે, આવ્યા છીએ. વસ્તુ કહી દઉં. અને તમે કહેશો ને ઈ અમે કરવા તૈયાર છીએ. હા, ઉતાવળ કરતા ના. એને ચૂંટણીમાં ફોર્મ ભરવાની ઉતાવળ હોય ને ફોર્મ ભરી દે હમ. તો પછી હું તમારા ટેકામાં રાજી જ છું. બસ બરોબર. એકદમ 1000% તમારા અંગાથી ટેકામાં છું. બાબુજી તમે અને સમરસ જેવો કરશો તેવો ને, હોભળો. ઓલો ટેકો નહીં આલું હા. હું. જે આલ્યો જગ જાહેર. નક્કુર ટેકો આલશી. વાત સાચી છે બાબુજી. બધું આપણો. એવું નહીં બધાને આગળ કહેવાનું કે હું ખેમાને ટેકો કરું, એવું નહીં. જગ જાહેર ખેમાના જ ટેકો કરવાનો, એમ અંતર ટેકો કરવાનો નહીં. બાબુજી બાકી ઘણા છે એવું કરશી ખબર છે, 2 ઉમેદવારો ભેગા થયું, પેલા ખેમાન ભેગા થયા, ખેમા ફોરમ ભર હું બેહ્યો છું, પાછો બીજો માણસ પાછો પેલા સરપંચ પાણ કે ફોરમ ભરવા હું બેહ્યો છું. આ રીતે નહીં. બાબુજી અંધારામ નહીં રાખે આપણે. બાબુજી મારે ફોરમ ભરવાની અને ઈચ્છા હું ટેકો નહીં. આલ્યો ને ખેમા, તોય પાછળ વોટ 100-200 લઈને આવો. એકલો બાબુજી, નહીં આવું પાછું. તમારી બધી વાત સાચી. મારે ખરું ને ફોરમ ભરવાની ઈચ્છા તો નહીં, પણ આ છમો કાકો અને આ જીવનલાલ 2 જણા ખરા ને આગળ થયેલી કે તારું જ કોમ થકી તો બાબુજી ભેગા થઈ એવો ચાલે. પછી ભરી કાઢ દે એટલે તૈયાર છે હું તો. પણ ખેમા એક વસ્તુ કહી દઉં, હા. હાલ ઉતાવળ કરે નહીં. હજી ફોરમ ભરવાની તારીખ આવી કશો વાંધો નહીં બાબુબા, અને જતી રહી નહીં તારીખ. કશો વાંધો નહીં. એટલે એક વખત રાહ જોવો તમે પેલા, અને જો એરો ફોરમ ભરી દે તો પછી અમુક ખળાઈ દો ફોરમ, બીજું બરોબર. બાબુજી કશો વાંધો પણ નહીં, એ માણસ કશો ખરો ને હા. એક વખત કહીને જાય ને એટલે પછી બદલાય નહીં. કાલે કઈ જો છે કે હું ફોરમ ભરી દઉં, હું તો કહું છું આપણે ઢીલા પડશું ને આપણે લેટ પડશું ના તો ભરી તો દઈએ. બાબુજી તો સમરસ તો હનું થવા તાન. મારો એટલો વિચાર છે કે સમરસ થાય ને તો એ હારા. માણસ સમરસ થવા દેવો જ આ નહીં. થવા દે. તાર પછી ખબર છે એમાં- નહીં પડતી. બીજું બધું તેલ પીવા જેવું. આજનો દાડો રાહ જોશો તમે. કશો વાંધો નહીં બાબુજી, તમે કઈ- આજનો દાડો તમારો અને કાલે અમારો. 2-4 માણસો ભેગા કરીને સમજાવવાની કોશિશ કરો અને બધું પૂરું કરવાનું. એ માણસ ને સમજાવવા ના થતા બાબુજી, ને કે ભેંસ આગળ ભાગવત છે, 2 લાફા મેલશે તમે અને તો ઝઘડો મારી. કરશે. તાણે હું નહીં જાઉં પણ કોકના અંગાથી સમાચાર તો મોકલું કે. હું તો કહું છું ના હોય ને તો તમારું અને અપમાન કર્યું છે ને, આખા ગામનું અપમાન કર્યું છે. મેં જે ગામ બાર પાર આવે શું તો નહીં વાત, હા? તાણે ગામના માણસ છે, એવું તો ના કરાય બીજું યાર. બધું બરોબર છે
પણ આ પદ મેલાતું નહીં. ઈવોને આ 10 વર્ષ જલસા કર્યા છે ને એ મેલવું નહીં ઈવોને. આ તાગર ધીંગા કર્યા છે ને જીવણિયા, એટલે બેઠા બેઠા મજૂરો કરો ને બેઠા બેઠા ખાવું છે. પણ આખો દાડો હેરાન હેરાન થોડા હોય, કોકનો નંબર આવક ના આવે. ના ના આ વખત તો ઈવોનો નંબર તાણે નહીં આવે પછી- બાબુજી. અને હું તો કઉ છું હેરા ભણેલા ગણેલા હોશિયાર હોય, ગામમાં સારું કરતા હોય તો આપણે ફરીથી ઈવોને લાવવાની વિચાર થાય યાર. અંગૂઠા સાપ આવડતું કોઈ હરસેલું એ નહીં. એ 2 10ની નોટો લઈને મોકલ્યો તો શિયાન દાળ લાવવાની, શિયાન ચોખા લાવવાના, એ ગતા ગમ નહીં પડતી. પણ શું કરવાનું કયો? હું તો શું કઉ છું, ગમે તે ઝઘડો કરવા આવે કશું કરતા નહીં, અને આજનો દાડો હાચવો બરોબર. અને હું જઉં છું. બાબુજી કાલ સવારે 7 વાગે તમારા ખાટલે ચા પીતા આવીશું તાણે, બરોબર? અને પછી કાલે પાકો નિર્ણય લઈ ઘેર લઈએ આવીશું અમે. અને ફોરમ ભરવું તો કોનું ભરાવું? બાબુજી નિર્ણય તો પાકો લઈ લીધેલો જ છે. કાલ સવારે ફોરમ ભરવાનું ગોઠવો. શું કહેવું એમાં જીવનલાલ? ગોઠવવાનું વાત સાચી છે, પણ એવું કોઈ નક્કી નહીં કે જોવા. ખેમા મૂર્છન જ ફોરમ ભર્યું. ના ગમે તે આ તો કોક નવાઈ મુહૂર્ત તે ઉભો થાય તો એને કોક 2 શબ્દો કહેવા પડે મારે બરોબર. બાબુજી પણ તોય તમે વિચારજો. એટલે હું હજી તો વિચારજો ગામમાં બાબુજી. જોવું કોઈ માણસ બીજો રહી જતો હોય એને વળી જોવું પડે, ભણેલો ગણેલો હોય ને ખેમા તો એરો પેલા એમ કહું છું હું. બાબુજી એકલો ભણેલો ગણેલો ના દો, વ્યવહાર તહેવાર બધું ધોણતો હોતો. છોકરીઓ હું બોલું, છોકરીઓ હર બધી બેહું. ગ્રાન્ટ લાવીએ તો ખબર પડવી જોવે કે આગળ પડતો માણસ જોવા તાણે ચાલે. હા હા, એ તો આપણા ગામમાં બીજા ઘણાય છે આગળ પડતા, પણ આ તો કીધું નજરમાં આવે તો એ રે પછી. હરેલો મોન જ જોવે. બાબુજી એમ તો ઘણું બધું ફરેલો છું. પૂછો છો માં કાકા, 4 વાર અમદાવાદ રહી આવ્યો, 2 4 5 વખત તો દિલ્હી જઈ આવ્યો, મુંબઈ બી વાર ગયા આવ્યો, રાજકોટ કયો, રાજસ્થાન કયો, MP કયો, કોઈ જગ્યા બાકી મેલી નહીં. ઓલ ઇન્ડિયા ફરી વળેલો માણસ છું બાબુજી. ચાલો ફરી આવ્યો. એ તો હું વચમાં ખટારાનો ડ્રાઈવર હતો ને, એટલે બધી સિટીઓમાં ફરેલો છું. એમ મુંબઈનો માલ આવે તો મુંબઈના એટલે કોઈ ખટારાનો ડ્રાઈવર સરપંચ નું ના જોણા લે ખેમા યાર, સમજો તમે. બાબુજી અને આવા ખટારાના ડ્રાઈવર ને ગોમ આલી દે ને તો ગોમ ગધાડે ચડે. બાબુજી આપણા ગામના માણસો પૂછો ને કોઈને અમદાવાદ પાડ્યું છે? હે સોમા કાકા, આ પૂછો સોમા કાકા, તમે અમદાવાદ ગયેલા? ના તું ગયેલો જીવણિયા? ના. લ્યો વિચાર કરો. અને અમે તો દિલ્હી સુધી જઈ આવેલા છીએ. હાર હેડો, જેનો નસીબ હશે એ થશે બરોબર. કશો સરપંચ વાંધો તો આમાં જેને હવે બનવાનું છે પણ નજર જરા દોડાવજો, અને જોજો, હું તો કહું બદલ છું, રાખજો. તમે બધા તૈયાર રહેજો, બિનહરીફ થાય ને તો તૈયાર જ છીએ. એ પેલું હા, કશો વાંધો નહીં. બરોબર. અરે, અમારે ખરી કોશિશો એવી જ છે બિનહરીફ હાર હેડો, હું હેડું છું. હા, જો. અમે હુડી વચ્ચે હોપારી થઈ છે, હું કરવાનું હું એક બાજુ પેલો શાલ મેલતો નહીં સરપંચ, અને પાછો પડતો નહીં, ને હારે 2 તૈયાર થયા છે ત્યારે પાછા પડતા નહીં. અમે કરવાનું હું આમ તો સરપંચ બેસી જાવત ને તો બિનહરીફ ગમે તેને કોકને લાઈન ઉભો કરી દોત, અને ગામમાં ચૂંટણી ના થોત તો મજા આવી જોત. પણ અમે લોચા તો થયા છે, આમ જે થાય થવા દેવું છે. આજનો દાડો વાટ જોઈએ, નકર પછી જે મુહૂર્ત્યો થાય એને ફોરમ ભરાઈને અને ચૂંટણી લડાઈ જ દેવી છે. જોમા કાકા, મને તો એવું લાગે છે કે હજી આ બાબુલાની વશમાં આપણે કોકરીની જેમ કૂદતા ના હોય. મારું નામ આવે છે એટલે કે ગામમાં મુરત્યો ખોરવો છે. બીજું એમ કે જોઈએ એમ કે બીજો શું છે? તારા જેવો છે કોઈ? બદલ વાળો, લાયકાત વાળો? પણ ગમે તે હોય, ખેમા, ખેમા એક દાડો ખાલી સોમભાઈ નું નામ લે તો મારું લે એટલે ખબર તો પડે કે જીવન યાર, તમને બધાને ખબર છે ગામમાં કોણ ચાલે એવું છે. પરભારાનું કોઈ બીજાનું નામ આવે ને તો તરત જ તમારે 2 જણા હાથ ધર કરીને ના પાડી દેવાની. નહીં મેળાવો ભાઈ, ખેલું છે. આપણો વિરોધ કરશું એમ તો હા, એમ ચોખ્ખો વિરોધ કરવાનો. ચોખ્ખે ચોખ્ખો હા, એમ. આપણા તૈણોમાં ઈ નામ આવશે ને તો ગામમાં બરાબર છે. સરપંચ તો બીજો થવો જ ના જોવે. ના, હાલે, ના, તારો ના. આયેલો સરપંચ થાય. હું દાદર મારી જીવન યાર. કૃષ્ણ દાદા ના મારી હા, આપણે ગમેલા માણસો કહેવાય ગમે તે, પણ એક વખત ખેમાન સરપંચ જીવન, બનવા દેજો. તું પછી તારા જીવનમાં કોઈ દાડ મને નહીં લાગતું કે સભ્ય તો સભ્ય પણ કશામાં ફોરમ ભરી શકે. ખેમા સભ્ય તો બનવાનું હોય ને તારે તારા સભ્ય બનવું હોય ને તો મારા હાય હાય મારા નાય નારાય. આઈ હું તો હંગાતી ફરું છું તમે હા તમને કહી દઉં કોઈ ઢીલા ના હવે પાડવાનું પાછું. કોઈ નહીં.